ને કે આ તમે જોવો બાપુ સવારામ બાપા પીપળી એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને આ જબુમાં બાપુ કામ કરી ગયા જો આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામાં હારે પૂજાય છે શબ્દ તો બાપુ પકડાઈ જાય પાંચ તત્વનો દેહ છે ને ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે અહીંયા ધ્યાન રાખો ને બીજું કાંઈ કરવું નથી નારાયણ 21,600 થાય જેને ગણવાને ગણી જોજો 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય પરફેક્ટ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે હળીએ સીડ્યા છે રામ કાંઈ છે નહીં ભાઈ મેં 20 વર્ષ ખટારો હાઈકો બધે રખડ્યા આય આવો લાવો આય આવો લાવો લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા બાપુ કે બેહી જાઓ એમ બધા બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડાને હિંસકો નાખવાના મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો અહીં કાંઈ છે નહીં અહીંયા તમે આંટો મારવા આવ્યા છે કાનુડો તમારી ભેગો છે એટલે આવીને આવી દુકાનું છે રામ જાઓ જાતા હોય જાયજો દેતા હોય દેજો હું કોઈને દેવાની ના નથી પડતો પણ બાપુ મારી ફરજ એક છે ને તમને દિલથી હાથ જોડીને કહું છું બાપુ માને ને બાપને બાપુ સાચવજો એના જેવા દુનિયામાં ભગવાન કોઈ છે નહીં માના ને બાપના કાળજા ઠારજો બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગઈ આપણી ગેરંટી એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખો વ્યસનથી થોડાક દૂર રહ્યો અને મા બાપની સેવા કરો પછી મા બાપ જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય માંદા હોય અપંગ હોય જેવા હોય એવા અરે હું તો એમ કહું બાપુ માને ને બાપને પગ્યા લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગ્યા ન લાગવું પડે આપણી ગેરંટીના મા બાપ જેવા બાપુ આ દુનિયામાં હું કોઈ નથી કહેતો એવી કોઈ ભલામણ નથી કરતો મંદિર બનાવો ને કથા કરો ને આ કરો ને તે કાંઈ જરૂર નથી બધું બરોબર છે જા છે અહીંયા અને બનાવનારા ઘણાય છે આપણે નહીં બનાવ્યું કાંઈ નહીં ખોટું નહીં થાય પણ આપણી મા બાપને બાપુ આપણા સિવાય કોઈ નહીં દે આ એક લખી લેજો અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું તમે મા બાપને પગે ન લાગો તો કઈ નહીં પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ ન જોડવા પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે રામ મારા દીકરાને કઈ કરતા નહીં ઘણા એને નથી મા બાપને બિચારાને બીજા પાસે મારા દીકરાને ન મારતા મારા દીકરાને ન કરતા આ પરજા તો હોય તો શું ન હોય તો અમુક અમુકને નથી કે ભગવાન એકાદો દે અમુક એમ કે ભગવાન આના કરતા ન હતી તો સારું હતું આપણે એમ થાય છોકરેથી ફાયદો છે કે એમ નામ ફાયદો છે એ જ નથી સમજાતું અરે આખી દુનિયા રોવે છે પૈસા નથી ઈવડે એ કે હારા પૈસા ચારે આવશે આપણી પાસે પૈસા ચારે આવશે ઈવડે એમ નથી ઉતા ચાચા પૈસા છે કે કોઈ ચોરી ન જાય થારું એમ નથી ઉતા આપણે એમ થાય સારું આમાં હક છે ને છે ભજન કરો આનંદ કરો બસ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં હરિનું સ્મરણ જેટલું થાય ને એટલું કરો ને એ જ બાપુ મજા આવશે બાકી તો હાજે વાળું કરીને આપણે બજારમાં નીકળો ને કુતરા હુતા હોય તો હું તો આમ બેઠો વિચાર કરું આમને કાંઈ ઉપાધિ છે ઘસાટ ઉતા બોલો આપણે રાંધીને ખવડાવવું પડે તોય ટેન્શન નથી એમને લ્યો બોલો અને આપણે જોઈએ તો આપણે નથી દેખાતું કાંઈ લોહી ઉકાળા છે ધાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને હક પણ કરવું છે ને કોર્ટમાં જવું છે ને સન્માન ન કર્યું ને વકીલ બાંધવો છે ને હગામ જવું છે ને આ કાંઈ લોહી ઉકાળા છે આ બધું આપણે ઘૂંસ નથી કરી પણ માણસનો અવતાર સારો છે પણ જો બાપુ ભજન કરી શકો તો બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા દુનિયા છોડીને વ્યા ગયા તમારે મારે જ આવવાનું છે એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે પણ હું તમને જેવી તમારી મરજી છે ને એવો આનંદ હું તમને કરે કારણ કે મારે આ 6ઠી રાત છે તમને જે લાગતું હોય મારે તો ઘડીક મને તો એમ હતું મેં કીધું સરવણસિંહ ને આ બે જેટલો ટાઈમ કાઢે ને એટલું સારું મેં મારે તેટલો આરામ પણ
તમે મને બોલાવ્યો છે એટલે મારે બે આવવું પડે એ વાત એ ભાગી. મેં તો કવિરાજને એક બે વખત કીધું, મેં કીધું ઘડીક હાંકો ને કીધું ચા આવે ત્યાં સુધી ચા આવે તો મેં ચા નહીં આવે. મેં કીધું હવે લાવો મારી પાસે. એટલે પછી નકર મારે તો ટાઈમ જ કાઢવાની વાત હતી, કારણ કે પછી ઘડિયાળના કાંટા ફરવા માંડે એટલે તમે ભાગી જાઓ, પછી તમને તમે એમ કહો ને કે રાખો હવે, એટલે એમ છૂટા થાય. એટલે તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશ. અને મારી વાતનું પાછા કોઈ ખોટું ન લગાડતા કે ચા નો આવીને ચા નો અમને આમ કહેશે તેમ કહેશે, એવી કોઈ વાત નથી. એટલે ચા તમે આ સાજિંદાને આપી દો 2 વાગે. એટલે આ તો ખાલી હું આનંદ કરાવતો હતો. શબ્દોચ્ચારણ માં સરસ્વતી મતિયા પૂજે માં ભોલા ગુજર મેળવજે માં તારા ગુણ ગાઉં દિન રાત. સંત મિલન કો જાઈએ મિલન કો જાઈન તજમાન મોય અભિમાન. જો જો પાવયા ગે ધરો કોઠી કે અગ્ન સમાન. સદગુરુ ના વખાણ શું કરું, સદગુરુ સદગુરુ ના વખાણ શું કરું, ન મુક્તિ કહું તો માપ નાવે. ઇન્દ્ર કુબેર જનો પાર ન પાવે, ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘર માયા પરમી રહ્યા, બેહદ બાર ની વાત લાવે. સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, ચરણ પ્રતાપ તે ગુણ ગાવે. ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. ભાગવત સપ્તાહનું આયોજન છે. ભજન છે ને, ભજન એક જીવનમાં ઉતારવાની જરૂર છે. ભજન છે એ મંથન માગે છે, ભજનને વિચારવાની જરૂર છે. પણ મહાપુરુષોએ માથે પડદો રાખ્યો છે એટલે એકદમ સમજાય નહીં, અને એના માટે સદગુરુ જોવે. કારણ કે આ નિશાળમાં કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે એવા જો કોઈ સમર્થ સદગુરુ મળે તો બાપુ આ મેળ પડે એવું છે. બાકી આપણે હાલા જતા હોય ને આમ કપાળ આખા રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલા જતા હોય ને હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો, તું રોટલા આટું વંડિયું ઠેકે શું અમારો બેડો પાર કરે. એવાથી નથી પતે એવું. બાકી ગુરુ તો બાપુ છે ને, સમય મળે ને એક સદગુરુ મહારાજ કાંઈ પણ તમે ભજન કરો ને બાપુ, તમે હાલતા થઈ જાઓ, વહેલો મોડો બાપુ આંગળી પકડનારો મળી જાય.
આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે ને, સતી તોરલ એના ગુરુ છે. એ તોરલ ને ભેટો થયો, બધાને ખબર છે. તોરલ ને અહીંયા લેવાઈ ગયો, અહીંયા શું ચોરી કરવા ગયો હતો, ગુરુ ગોતવા ગયો હતો. પણ સમય પાક્યો તા મળી ગયા ને, ખીલો હથળીમાં ઠપકાર્યો, ત્યાંથી જડી ગયા. લ્યો આ મેળ પડી ગયો. એટલે મારો ઇતિહાસ એવો જ છે, પણ મને ખબર નહોતી કે આપણને ગુરુ મળશે, કારણ કે આપણા ગુરુ થવા જ કોઈ રાજી નહોતું. કારણ કે બધાને ખબર હતી કે આ જો ડખો થાય તો ગુરુ નહીં માર ખાવાનો વારો આવે. એટલે આપણા હારામ નામ જ નહોતું. આ તો અહીંયા 2 કિલોમીટર આપણને સાંભળે છે. અહીંયા તો હજી આપણી જેટલી આબરૂ છે તો જાવ તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી. હા, આપણે અને એવી કોઈ દી લાચારી કરી નથી બાપુને. હું અમુક એવા પીરિયડ માંથી નીકળ્યો છું ને, એટલે કહું છું, મેં સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. પણ મેં કામ હારામાં હારું જો કયો, કાંઈ પણ કયો ને તો મારા માને મારા બાપ ને બેને હાચવાની મારો મેળ પડી ગયો. નકર બાકી ગમે એને ધોકાવ્યા છે. બીજો આપણી શેરીમાં કોઈ સાધુ બામણ ની જ્યાં માંડો છો, ભંગારી હોય નો આવે. આપણી શેરીમાં આવે જ નહીં. હા, પણ મારા મા બાપ ની કઈ કૃપા હશે, એવા સદગુરુ મળી ગયા. અને મારા મા બાપ જોકે તોફાની હતો, એટલે મારા બાપુ તો વહેલા વી ગયા. એમને એમ થયું ખરો મારી કપાતર પ્રજા આવી મને, કારણ કે મારા બાપુની આબરૂ હારી હતી. એટલે મને તેથી એમ હતું કે આપણા બળથી હાલે છે. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું, નકર કોઈ ગહી નાખત. મારા બાપુને દુઃખ, કારણ કે મને લાડ ખૂબ કરાવ્યા. એટલે મને કહેતા નહોતા, વઢતા નહોતા કોઈ દી. એટલે અંદર ખાને તૂટી ગયા, એમ તૂટી ગયા. હું બધા ભાઈઓમાં નાનો હતો, પણ એને એમ થયું કે આ મારી પ્રજા આવી, એટલે એમાં હું ભાગીદાર છું મારા બાપુને કાઢવામાં. એ મને આજે ખટકે છે, પણ એ કરી શું શકું. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. કચ્છના બારવટિયા જેવા બારવટિયા બાપુ આ કાંઠે સંત બારવટીયો હોય ને હામા કાંઠે જાય ને સંત બનાવી દે, ઈ ભજનની તાકાત છે.